હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડિયો લેસનમાં આપણે હેનરીનો નિયમ અને તેના અનુપ્રયોગો વિશે ચર્ચા કરી ગયા હતા. આજે આપણે હેનરીના નિયમ પર આધારિત દાખલાઓ શીખવાના છે. તો આ દાખલાઓને આજે હું સમજાવું તો તમારે સમજી લેવાના છે અને પછી એ દાખલાઓની પીડીએફ તમને મોકલવામાં આવશે તો એને નોટબુકમાં લખી દેવાની છે. તો શરૂઆત કરીશું. હવે હેનરીના નિયમ પર આધારિત જ્યારે દાખલાઓ શીખવાના હોય તો સૌ પ્રથમ હેનરીના નિયમનું સમીકરણ જે આપણે થિયરીમાં શીખી ગયા હતા તેની ખબર હોવી જોઈએ. અને એ હેનરીના નિયમનું સમીકરણ છે P = KH × X, જ્યાં P એટલે વાયુનું આંશિક દબાણ, KH એટલે હેનરીના નિયમનો અચળાંક અને X એટલે વાયુના મોલન્સ. બીજો એક ખ્યાલ હોવો જોઈએ કે HTP એ કોઈ પણ વાયુનું આંશિક દબાણ 0.987 બાર હોય છે, જે ઘણી વાર દાખલામાં આપવામાં નથી આવતું, એટલે એની ખબર આપણને હોવી જોઈએ. તો ચાલો આના પર આધારિત હવે આપણે દાખલાઓ જોઈશું. પહેલો જે દાખલો લેવાના છે જે તમારી ટેક્સ્ટબુકમાં નથી આપ્યો, સમજી લઈએ છતાં પણ જરૂરી છે. 298 કેલ્વિન તાપમાને CO2 વાયુનું આંશિક દબાણ 2 × 10⁻8 બાર હોય તો તેની પાણીમાં દ્રાવ્યતા મોલન્સમાં ગણો. CO2 વાયુ માટે KH હેનરી અચળાંકનું મૂલ્ય 6.02 × 10⁻4 બાર છે. તો આ જે દાખલાની જે રકમ છે તેમાં તમે જોઈ શકો છો હેનરી અચળાંક આપ્યો છે. અને હેનરી અચળાંક આપ્યો હોય એટલે તમારે સમજી લેવાનું કે આ દાખલો હેનરીના નિયમ પર આધારિત છે. એટલે આપણે ઇક્વેશન દાખલ કરી દઈશું P = KH × X. આ સૂત્ર દાખલ કરી દેવાનું. અને વાયુ આપ્યો છે CO2 એટલે સૂત્ર આવશે PCO2 = KH × XCO2. શોધવા શું કહ્યું છે તો મોલન્સ શોધવા કીધો છે. જો એટલે આમાંથી કરતા આપણે બનાવી દઈશું XCO2 મોલન્સને, CO2 ના મોલન્સને. XCO2 = PCO2/KH. હવે CO2 નું આંશિક દબાણ તમને આપી દીધું છે 2 × 10⁻8 બાર. હેનરી અચળાંક પણ તમને આપી દીધો છે 6.0 × 10⁻4 બાર. 10⁻4 ઉપર લઈએ એટલે +4 થશે, એટલે -8 + 4 એટલે 10⁻4. અને 2/6.02 કરીશું એટલે 0.3322 આવશે. અને એક પોઈન્ટ જમણી બાજુ ખસી જઈએ એટલે CO2 ની મોલન્સમાં દ્રાવ્યતા આવી જશે 3.322 × 10⁻5. મોલન્સને કોઈ એકમ હોતો નથી, એટલે આ તમારો દાખલાનો જવાબ આવી ગયો. દ્રાવ્યતા મોલન્સમાં આવી 3.322 × 10⁻5. તો એક સિમ્પલ દાખલો હતો જે તમને MCQમાં પૂછી શકાય, 2 માર્કના દાખલા પર પૂછી શકાય. તો આવો એક પ્રકારનો દાખલો હતો જે ટેક્સ્ટબુકમાં નથી આપેલો પણ આપણા માટે જરૂરી છે. એવો જ એક બીજો દાખલો જે જૂની ટેક્સ્ટબુકમાંથી લીધો છે. 273 કેલ્વિન તાપમાને HE વાયુના સંતૃપ્ત દ્રાવણમાં તેના મોલન્સ 2.4 × 10⁻³ હોય તો દ્રાવણ પર HE વાયુનું આંશિક દબાણ ગણો. KH નું મૂલ્ય 6.71 × 10⁻6 બાર છે. તમે આ દાખલાની રકમમાં જોઈ શકો છો કે હેનરી અચળાંક આપ્યો છે એટલે તરત જ હેનરીનું સમીકરણ યાદ કરી દેવાનું P = KH × X. અને વાયુ આપેલો છે હિલિયમ એટલે સૂત્ર આવશે PHE = KH × XHE. હવે શોધવા શું કીધું છે તો શોધવા કીધું છે આંશિક દબાણ. એટલે આંશિક દબાણ શોધવા કીધું છે. હેનરી અચળાંક તમને આપી દીધો છે 6.71 × 10⁻6. આરબ મૂકી દીધો છે સૂત્રમાં. મોલન્સ પણ તમને આપી દીધો છે, મોલન્સ 2.4 × 10⁻3. એ પણ આ સૂત્રમાં મૂકી દીધો. -6 - 3 સરવાળો થશે એટલે 10⁻9. ને આ બેનો ગુણાકાર કરીશું એટલે જવાબ આવશે 16.104. પોઈન્ટને ડાબી બાજુ ખસેડી એટલે 1.6104 × 10⁻8. અને આ આંશિક દબાણ શોધ્યું એટલે એનો એકમ આવશે બાર. તો આ રીતે સૂત્ર એપ્લાય કરશો એટલે તમને દાખલોના જવાબ મળી જશે. તો આવા દાખલા MCQ અથવા તમને 2 માર્કમાં પૂછી શકાય. તો આ એક સિમ્પલ દાખલા હતા જે આપણે હેનરીના નિયમમાં ઉપરથી સહેલાઈથી કરી શકાય. હેનરીના નિયમનું સમીકરણ આવડતું હોય તો આવા દાખલા તમે સહેલાઈથી કરી શકો છો. ચલો હવે આપણે ટેક્સ્ટબુકમાં આપેલો દાખલો
પેજ નંબર 43 ઉપર લખાણ સંબંધિત પ્રશ્નમાં 2.6 દાખલો આપેલો છે, તો એ જોઈશું. રકમ છે H2S એક વિષાલુ વાયુ છે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે. તેનો ઉપયોગ ગુણાત્મક પૃથ્થકરણમાં કરવામાં આવે છે. જો H2S ની પાણીમાં દ્રાવ્યતા STP એ 0.195 મોલલ હોય તો હેનરી અચળાંકની ગણતરી કરો. તો તમે જોઈ શકો છો શું શોધવા કીધું છે અહીંયા તમને, તો હેનરી અચળાંક ગણવા કીધો છે. અને હેનરી અચળાંક દેખાય એટલે આપણું સમીકરણ મૂકી દેવાનું, P = KH × X. અને અહીંયા વાયુ આપેલો છે H2S, એટલે આપણું સૂત્ર એપ્લાય કરીશું, PH2S = KH × X H2S. અને હેનરી અચળાંક ગણવા કીધો છે એટલે KH ને કરતા બનાવીએ તો PH2S/X H2S. હવે તમે અહીંયા જોઈ શકો છો કે STP એ H2S ની પાણીમાં દ્રાવ્યતા STP આપી છે. એટલે STP એ આપણને ખબર કે કોઈ પણ વાયુનું આંશિક દબાણ કેટલું હોય, 0.987 બાર. એટલે અહીંયા STP H2S વાયુનું આંશિક દબાણ પણ કેટલું આવશે, 0.987 બાર. એટલે એ પણ કિંમત આપણને ખબર છે જ. પણ H2S વાયુને અહીંયા મોલ અંશ નથી ખબર. એટલે પહેલું કામ આપણે શું કરવું પડે, મોલ અંશ શોધવા પડે. અને આપણને ખબર કોઈ પણ ઘટકના મોલ અંશ બરાબર સૂત્ર આવે પોતાના મોલ છેદમાં કુલ મોલ. એટલે અહીંયા પહેલી ગણતરી મોલની કરવી પડે અને મોલ ગણવા માટે વજન હોવું જોઈએ, કારણ કે મોલ બરાબર વજનના છેદમાં અણુ ભાર. તો એવું કશું આપેલું નથી, જગ્યા આપેલું છે 0.195 મોલલ. તો હવે આ 0.195 મોલલ H2S જે આપેલો છે એનું અર્થઘટન કરવું પડશે પહેલા આપણે. તો આપણને ખબર, આપણે મોલાલિટી સાંદ્રતામાં શીખી ગયેલા, 1 મોલલ એટલેનો અર્થઘટન શું થાય, તો 1 મોલલ એટલે 1 કિલોગ્રામ પાણીમાં, 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના 1 મોલ. 2 મોલલ હોય તો 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના 2 મોલ. 5 મોલલ હોય તો 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના 5 મોલ. તો અહીંયા આપ્યું છે 0.195 મોલલ H2S ની પાણીમાં દ્રાવ્યતા, એટલે એનો અર્થઘટન થશે 1 કિલોગ્રામ દ્રાવક, એટલે દ્રાવક તરીકે અહીંયા પાણી આપ્યું છે, એટલે 1 કિલોગ્રામ દ્રાવક પાણીમાં 0.195 મોલ H2S. એટલે આ અર્થઘટન ઉપરથી તમને દ્રાવકનું વજન મળશે અને H2S દ્રાવ્યના મોલ મળશે. પણ આપણને ખબર મોલ અંશની ગણતરી કરવી એટલે મોલ ઉપર જવું જ પડે. તો દ્રાવ્યના મોલ આપણને આવી ગયા, પણ દ્રાવકના મોલ આપણે શોધવા પડે. દ્રાવક તરીકે પાણી છે તો પાણીના મોલ શોધવા માટે પહેલા પાણીનું વજન ખબર હોવી જોઈએ, અને પાણીનું વજન છે 1 કિલોગ્રામ. પણ 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય, 1000 ગ્રામ. એટલે હવે પાણીના મોલ જો શોધીએ તો પાણીનું વજન છે એમાં પાણીનો અણુભાર, અને પાણીના મોલ એટલે NH2O. વજન છે 1000 ગ્રામ, અણુભાર છે 18, અને ગણતરી જો કરીશું તો પાણીના મોલ જે આવશે NH2O તે 55.55 મોલ આવશે. એટલે અહીંયા પાણીના મોલ પણ આવી ગયા, ને દ્રાવ્યના મોલ H2S ના મોલ 0.195 મોલ અર્થઘટન ઉપરથી આવેલું જ છે. એટલે NH2S = 0.195 મોલ. પણ આપણે તો મોલ અંશ શોધવાના છે, એટલે H2S વાયુના મોલ અંશ બરાબર સૂત્ર છે H2S વાયુના પોતાના મોલ એટલે NH2S છેદમાં કુલ મોલ, એટલે NH2S + NH2O. કિંમત જો મૂકી દેવામાં આવે, H2S વાયુના મોલ અંશ એટલે XH2S, આ H2S ના મોલ છે 0.195 મોલ, પાણીના મોલ છે 55.55 મોલ, અને આ H2S ના મોલ મૂકી દઈશું, આ બેનો સરવાળો કરીશું તો 55.745 થશે. અને આ ભાગાકાર કરીશું 0.195 / 55.745, તો H2S વાયુના મોલ અંશ આપણી પાસે આવશે 0.0035, અને મોલ અંશ એકમ હોતો નથી. તો આ આવી ગયા H2S વાયુના મોલ અંશ. ને આપણે અત્યારે વાત કરી જ ગયા થોડી વાર પહેલા કે STP એ કોઈ પણ વાયુ હોય, અહીંયા H2S વાયુ આપેલો છે, તો H2S વાયુનું આંશિક દબાણ કેટલું આવે, તો 0.987 બાર. જે આપેલું હોતું નથી, આપણને ખબર હોવી જોઈએ. એટલે PH2S = 0.987 બાર. અને હવે આ સૂત્ર એપ્લાય કરી દઈએ, PH2S = KH × X H2S. KH હેનરી અચળાંક શોધવાનો છે, એને કરતા બનાવી દઈએ તો PH2S ના છેદમાં X H2S. H2S નું આંશિક દબાણ મૂકી દઈશું 0.987 બાર, H2S વાયુના મોલ અંશ મૂકી દઈશું 0.0035, એટલે હેનરી અચળાંક તમારો જવાબ આવશે 282 બાર. આ થયો હેનરી અચળાંક, આવી ગયો 282 બાર. તો આ રીતનો જે દાખલો છે તમને પરીક્ષામાં 3 માર્કમાં પૂછવામાં આવે છે, બરાબર.
તો આ તમને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. ફરીથી કોઈ પણ હેનરીના નિયમનો દાખલો શોધવો હોય એટલે હેનરીના નિયમનું સમીકરણ મૂકી દેવાનું. હેનરી અચળાંક શોધવો એટલે આંશિક દબાણ જોઈએ અને મોલન્સ જોઈએ. અહીંયા મોલન્સ ના આપેલા હતા, મોલાલિટી આપેલી, તેનું અર્થઘટન કર્યું એટલે દ્રાવકના વજન મળ્યું અને એના ઉપરથી આ મોલન્સ શોધ્યાની કિંમત મૂકી એટલે તમારા દાખલાનો જવાબ આવી ગયો. તો આ રીતે તમારે ગણતરી કરવી પડે. ઓકે, તો આ જે જોઈ ગયા આપણે H2S માટેનો દાખલો જે તમારા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 43 ઉપર લખાણ સંબંધિત પ્રશ્નમાં 2.6 આપેલો છે. તો ખ્યાલ આવી ગયો હશે દાખલો વિદ્યાર્થી મિત્રો. ચલો બીજો એક એવો નવો દાખલા ઉપર જઈશું જે તમને પેજ નંબર 42 ઉપર ટેક્સ્ટ બુકમાં ઉદાહરણમાં આપેલો છે. કોયડો 2.4 પેજ નંબર 42 ઉદાહરણનો દાખલો છે. કોયડો 2.4 દાખલાની રકમ જોઈશું. જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે? એવું ધારો કે N2 0.987 બાર આંશિક દબાણ સર્જે છે. N2 માટે 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક 76.48 કિલો બાર આપેલ છે. ચાલો, તો તમે અહીંયા જોઈ શકો છો હેનરી અચળાંક દેખાય એટલે આપણું સમીકરણ મૂકી જ દેવાનું. P બરાબર KH ઇન્ટુ X, બરાબર. પણ નાઇટ્રોજન વાયુ છે એટલે P N2 બરાબર KH ઇન્ટુ XN2. હવે તમે અહીંયા જોઈ શકો છો દાખલામાં કે N2 વાયુ માટે મિલીમોલ માંગ્યા છે. મોલ માંગ્યા છે, બીજી ભાષામાં કહું મિલી જવા દો, મોલ માંગ્યા છે. હવે મોલ શોધવા હોય તો મોલન્સ ઉપર જવું પડે અહીંયા આ દાખલામાં. અને મોલન્સ માટે સૂત્ર આવે પોતાના મોલ છેદમાં કુલ મોલ. એટલે પહેલું કામ આપણે શોધવાના છે N2 વાયુના મોલન્સ શોધવાનું. હવે N2 વાયુના મોલન્સ શોધવા માટે N2 વાયુના મોલ તો જોઈએ તો પહેલા આપણે ધારી લઈશું. તો ચાલો ધારી લઈએ. ધારો કે N2 વાયુના મોલ આપણે ધારી લઈશું NN2. હવે આપણને ખબર કે N2 વાયુના મોલન્સ પર જવું હોય એટલે પોતાના મોલ છેદમાં કુલ મોલ, એટલે આપણે દ્રાવકના મોલ પણ જોઈએ. દ્રાવક તરીકે પાણી આપ્યું છે તો પાણીના મોલ બરાબર સૂત્ર મૂકી દઈશું. વજન પાણીનું વજન છેદમાં પાણીનો અણુભાર. હવે દાખલાની રકમમાં તમે જોઈ શકો છો પાણીનું વજન નથી આપ્યું પણ પાણીનું કદ આપ્યું છે 1 લીટર પાણી. તો આપણને બધાને ખબર કે પાણી માટે કદ ને વજન સરખા હોય. પાણી માટે કદ ને વજન સરખા હોય કારણ પાણીની ઘનતા 1 હોય છે અને એને કારણે પાણી માટે કદ ને વજન સરખા હોય છે. તો કદ આપ્યું છે 1 લીટર તો વજન 1 કિલોગ્રામ થશે અને 1 કિલોગ્રામ એટલે કેટલા? 1000 ગ્રામ. મૂકી દઈશું આ કિંમત. પાણીના મોલ એટલે NH2O, વજન 1000 ગ્રામ, અણુભાર તો પાણીનો ખબર જ છે 18, એટલે પાણીના મોલ NH2O બરાબર 55.55 મોલ આવી ગયા. હવે આપણે N2 વાયુના મોલન્સ ઉપર જઈશું. તો N2 વાયુના મોલન્સ બરાબર સૂત્ર આવે N2 વાયુના પોતાના મોલ NN2 છેદમાં કુલ મોલ એટલે NN2 વત્તા NH2O. N2 વાયુના મોલન્સ એટલે XN2. N2 વાયુના મોલ આપણે શોધવાના છે એટલે NN2. N2 વાયુના મોલ NN2 વત્તા પાણીના મોલ એટલે આપણને 55.55 મોલ. હવે અહીંયા કુલ મોલ જે છે NN2 વત્તા 55.55 મોલ. હવે આ 55.55 મોલ એટલે પાણીના મોલ ખૂબ જ વધારે છે અને એ પાણીમાં આ N2 વાયુ ખૂબ જ ઓછી પ્રમાણમાં દ્રાવ્ય થયેલો હશે. એટલે અહીંયા 55.55 મોલ એ N2 વાયુ જે દ્રાવ્યના મોલ છે એની સરખામણીમાં ખૂબ જ વધારે છે. એટલે આ N2 વાયુને આપણે અવગણીશું. અહીં N2 વાયુને અવગણતા NN2 ને અવગણતા નાઇટ્રોજનના મોલ અને 55.1 કુલ મોલની કુલ મોલ બરાબર 55.55 મોલ લઈ શકાય. અને એ કિંમત જો આમાં મૂકી દેવામાં આવે તો નાઇટ્રોજનના મોલસ XN2 બરાબર નાઇટ્રોજનના મોલ NN2 છેદમાં 55.55 મોલ થશે. ચલો, હેનરી અચળાંક આપણને ઓલરેડી રકમમાં આપી જ દીધો છે અને એ હેનરી નિયમનો અચળાંક આપેલો છે 76.48 કિલો બાર. એટલે અહીંયા હેનરી અચળાંકનું મૂલ્ય છે KH બરાબર 76.48 કિલો બાર. પણ આપણે ફક્ત બાર જોઈએ છે, કિલો એટલે 10⁻³ એટલે 76.48 ઇન્ટુ 10⁻³ બાર. 10⁻³ ની અસર જો આમાં મૂકી દેવામાં આવે તો જવાબ 1000 વડે જો ગુણી કરવામાં આવશે તો અહીંયા આવશે 76,480 બાર. એટલે હેનરી અચળાંકનું મૂલ્ય 76,480 બાર થશે. ચલો, હવે આપણે હેનરીના નિયમનું સમીકરણ દાખલ કરી દઈશું. Pn2 બરાબર KH ઇન્ટુ XN2. N2 વાયુનું આંશિક દબાણ આપણને ખબર જ છે 0.987 બાર
જે ઓલરેડી રકમમાં આપેલું જ છે. હેનરી અચળાંક KH 76,480 બાર. નાઇટ્રોજનના મોલ અંશ જે આપણે શોધ્યા છે N×55.55. નાઇટ્રોજનના મોલને જો કરતા બનાવી દેવામાં આવે 55.55 ને આ બાજુ લઈ લઈએ અને આને પણ આ બાજુ લઈ લઈશું. 55.55 ગુણ્યા 0.987 ભાગ્યા 76,480 એટલે નાઇટ્રોજનના મોલ આવશે 0.007169. પોઈન્ટને જમણી બાજુ ખસેડી લઈશું તો 7.169 ઇન્ટુ 10⁻⁴ મોલ. તો આ તમારા આવશે નાઇટ્રોજનના મોલ. પણ આપણને શોધવા કીધા છે મિલીમોલ. મિલી એટલે આપણને ખબર 10⁻³ હોવો જોઈએ. તો અહીંયા 10⁻³ લાવવા માટે આ પોઈન્ટ હું ડાબી બાજુ ખસી જાઉં અને જો ડાબી બાજુ ખસી જાઉં 0.7169 ગુણ્યા 10⁻³ મોલ અને 10⁻³ મોલની જગ્યાએ લખી શકાય મિલીમોલ. એટલે નાઇટ્રોજનના મોલ આપણે આવી જશે 0.7169 મિલીમોલ. તો આ રીતે નાઇટ્રોજનના મિલીમોલ તમે અહીંયા શોધી શકો છો. તો આ દાખલો જે તમને ટેક્સ્ટ બુકમાં ઉદાહરણમાં આપેલો છે અને આ દાખલો પણ તમને પરીક્ષામાં 3 થી 4 માર્કમાં પૂછી શકાય. કોયડો 2.4 ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 42 ઉપર આ દાખલો આપેલો હતો. તો ચલો આનો જ જેવો એક બીજો દાખલો છે જે તમારે હોમવર્કમાં કરવાનો છે. જે તો અહીંયા લખેલો છે રકમ જોજો. 298 કેલ્વિન તાપમાને CO2 વાયુ પાણીમાંથી પસાર કરતા 900 ml પાણીમાંથી કેટલા મિલીમોલ CO2 વાયુ દ્રાવ્ય થશે? KHનું મૂલ્ય 6.012 ઇન્ટુ 10⁻⁴ બાર છે અને CO2નું આંશિક દબાણ 2 ઇન્ટુ 10⁻8 બાર છે. તો સેમ આના જેવો જ દાખલો છે જે તમે હોમવર્કમાં જાતે કરી શકો છો. ઓકે.